તો વડોદરામાં 9 વર્ષ બાદ ગેંગરેપનો આરોપી આખરે ઝડપાયો છે। વડોદરાથી આ સમાચાર, જ્યાં 9 વર્ષ બાદ આરોપી ઝડપાયો છે। ગેંગરેપનો આરોપી ઝડપાયો છે 9 વર્ષ બાદ। એમપીના શાંતુ નીનામા નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે। 2016માં યુવતી પર આરોપીએ દુષ્કર્મ આચર્યું હતું। વડોદરામાં મજૂરી કામ કરતી હતી આ પંચમહાલની યુવતીની એકલતાનો લાભ ઉઠાવીને આરોપીએ અપહરણ કર્યું। ત્યારબાદ યુવતીનું અપહરણ કરી રિક્ષામાં બેસાડી તેને એસટી ડેપો લઈ જવામાં આવી હતી। ત્યારે યુવતીને રાજકોટમાં અજાણ્યા મકાનમાં 20 દિવસ ગોંધી રાખી હતી જબરદસ્તી, અને 4 આરોપીઓએ દુષ્કર્મ આચર્યું હતું શાંતુ નીનામા સિવાય। આ 4 આરોપીઓ પૈકી શાંતુ નીનામાની પોલીસે ધરપકડ કરી લીધી છે। 9 વર્ષ બાદ આરોપી ઝડપાયો છે। યુવતીએ 2016માં આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી હતી। વડોદરાથી આ સમાચાર, જેમાં 9 વર્ષ બાદ ગેંગરેપનો આરોપી ઝડપાયો છે। આ અંગે વિગત આપશે અમારા સંવાદદાતા દર્શન ફોનલાઈન પર જોડાયા છે। દર્શન, શું વિગતો? જી બિલકુલ, આ જે ગેંગરેપનો આરોપી છે તે 9 વર્ષ બાદ પોલીસના હાથે લાગ્યો છે। સિટી પોલીસ સ્ટેશન દ્વારા આ સમગ્ર કાર્યવાહી કરવામાં આવી હતી, અને સિટી પોલીસ સ્ટેશને જે આરોપી છે તેને ઝડપી પાડ્યો છે। શાંતુ નીનામા નામનો જે આરોપી છે, 2016ની આ ઘટના છે, જેમાં પંચમહાલની એક યુવતી હતી જે વડોદરામાં મજૂરી કામ કરતી હતી। તે દરમિયાન આ જે આરોપી છે શાંતુ નીનામા, એ આરોપીએ યુવતીની એકલતાનો લાભ લઈ અને તેના પર દુષ્કર્મ આચર્યું હતું। તે બાદ તેને અલગ અલગ જગ્યાઓ પર પણ આ દુષ્કર્મ આચર્યું હતું, અને અન્ય 3 જે આરોપી હતા તેમાં પણ આ જે આરોપી છે તેને યુવતીને સોંપી દીધી હતી, અને તે અન્ય 3 આરોપીઓ દ્વારા પણ યુવતી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું। ત્યારબાદ સમગ્ર જે મામલો હતો તે પોલીસ મથકે પહોંચ્યો હતો। યુવતીએ જે તમામ આરોપીઓ છે તેમના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી હતી, અને તે બાદ હવે આટલા વર્ષો બાદ એક આરોપી ઝડપાયો છે, જ્યારે હજુ અન્ય આરોપીઓની પણ પોલીસ શોધખોળ કરી રહી છે। જી આભાર દર્શન, સમગ્ર માહિતી આપવા બદલ। તો અન્ય આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે। એક આરોપી તેમાંનો પકડાઈ ચૂક્યો છે। 9 વર્ષના લાંબા ગાળા બાદ આખરે આરોપી પોલીસના જપ્તામાં આવી ચૂક્યો છે।